ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, નમસ્તે, વેલકમ બેક ટુ ચેનલ. હોપ યુ આર ડુઈંગ વેલ. તો મિત્રો, આજની આપની જર્ની શરૂ થાય છે બરોડાથી, અને બરોડાથી આ જર્ની શરૂઆત કરીને હું જઈ રહ્યો છું એક અનએક્સપ્લોર જગ્યા એક્સપ્લોર કરવા માટે. એક ઘાટ, હા, જે સ્થિત છે મહારાષ્ટ્રમાં, અને મહારાષ્ટ્રના મુળશી અને તામ્હિની વચ્ચે એક પર્વતીય માળા આવેલી છે. તેને આપણે તામ્હિની ઘાટ કહીએ છીએ. તો આ ઘાટે જવા માટે આપણે લોકો નીકળી ગયા છે. આમ જોવા જઈએ ને તો ઘણા બધા ટ્રેક કરેલા છે, પણ આ ટ્રેક અમારા માટે નવો છે, કેમ કે અમે લોકો આવી ગયા છે પુણે રેન્જની અંદર, ને પુણે રેન્જની અંદર આજે અમે કરવા જઈ રહ્યા છે તામ્હિનીનો ટ્રેક. તો ચાલો આજના ટ્રેકની શરૂઆત કરીએ અને તમને વ્યૂ બતાવીએ. ત્યાં સુધી અમારી ચા અને નાસ્તો વેઇટ કરી રહ્યો છે. મિત્રો, તામ્હિની ઘાટની વાત કરીએ ને તો ભારતના મહારાષ્ટ્રમાં મુળશી અને તામ્હિની વચ્ચે સ્થિત આ એક પર્વતીય માર્ગ છે. પશ્ચિમ ઘાટ પર્વતમાળાઓની ટોચ પર સ્થિત તામ્હિની ઘાટ તેના મનોહર ધોધ, તળાવો અને ગાઢ જંગલોથી બનેલા વાતાવરણ માટે જાણીતું છે. મુલાકાત માટેનો શ્રેષ્ઠ સમય જુઓ ને તો ઓક્ટોબરથી ડિસેમ્બરનો છે. અને આના ઇતિહાસની વાત કરીએ ને તો તામ્હિની ઘાટ પહેલાં અસ્તિત્વમાં નહોતો, કારણ કે આખો વિસ્તાર ટાટા પાવર હેઠળ છે. પુણે અને લોનાવાલાની કોંકણમાં ટ્રાફિકને લઈ જવા માટે વધારાના માર્ગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ માર્ગ પ્રસ્તાવિત કરવામાં આવ્યો. તામ્હિની રોડઘાટ સહ્યાદ્રી પર્વતમાળાને કાપીને મુળશીથી તામ્હિનીમાં જોડાયેલો છે અને પુણેથી કોંકણમાં રસ્તો બનાવે છે. આ ઘાટ લગભગ 15 કિલોમીટર સુધી ફેલાયેલો છે. આ રસ્તો હવે ખૂબ જ સારો અને નવો બનાવવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન આખો રસ્તો એક લોકપ્રિય સ્થળ બની જાય છે. વરસાદની ઋતુ દરમિયાન આ સ્થળ ઘણા ધોધ અને નાળાઓ સાથે લીલાછમ પટ્ટામાં પરિવર્તિત થઈ જાય છે. પુણે શહેરને ગોવા હાઈવે એટલે કે NH-17 પરના સ્થળો સાથે જોડતી રાજ્ય બસો ઘાટ પરથી પસાર થાય છે, અને એ સમયે અહીંયાનું જે દ્રશ્ય હોય છે ને એ મનમોહક હોય છે. તો આશા રાખીશ કે તમે આ જગ્યા પર જશો અને આ જગ્યાને મારી રીતે એક્સપ્લોર કરશો. હું અત્યારે અહીંનો જંગલ ટ્રેક કરવા જઈ રહ્યો છું, કે જે જંગલમાં વિવિધ પ્રજાતિના પ્રાણીઓ પણ રહે છે, અને બર્ડ વોચિંગ માટે પણ આ જગ્યા ખૂબ જ સુંદર છે. તો ચાલો હવે આપણે સ્થળ પર પહોંચીએ, તામ્હિની ગામ, અને ત્યાંની જે ડિટેલ છે તે તમને બતાવીએ. એક નવો દિવસ, નવી શરૂઆત, અને હું આવી ગયો છું તામ્હિની વિલેજમાં. અને અહીંયાથી આ જે પાછળ વ્યૂ દેખાય છે, એક્ઝેક્ટ વ્યૂ, તો આજે તામ્હિની ઘાટને એક્સપ્લોર કરીશું. આ તામ્હિની વિલેજ છે. અહીંયાથી આગળ જઈને તમને બધી જ વસ્તુ બતાવીશું. ચલો. મહારાષ્ટ્રમાં આવે ને અમે મહારાષ્ટ્રની શાળાના જેવું બને, અને અમારો ટ્રેક સ્ટાર્ટ થઈ ગયો છે હવે. જો આ જે નેસ્ટ દેખાય છે ને, કીડીનો એક માળો છે ને, પૂરો વોટરપ્રૂફ છે. એને કહેવાય છે ફાયર આંટ, એટલે કે આગવાળી કીડી. એની જે નાની પૂંછ છે ને, એ પૂંછની અંદર એક લિક્વિડ હોય છે, એ તમારી બોડી પર છોડે ને એટલે એટલા એરિયામાં તમને આગ લાગી હોય ને એવું થાય. અને આ એનો માળો છે ને પત્તામાંથી બનાવે છે, ને પૂરો વોટરપ્રૂફ છે, જોઈ લો. ટ્રેકની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. અત્યારે છીએ અહીંયા આગળ તામ્હિની ઘાટમાં. જેમ તમને તામ્હિનીનું કીધું ને કે તામ્હિની ઘાટ એટલે કે એક તાંબાનું પાત્ર. આ વિલેજ છે ને તામ્હિની, એવી જગ્યા પર છે કે આજુબાજુ તાંબાનું પાત્રની અંદર આપણે લોટો મૂકીને કરીએ ને એ રીતનું છે. વરસાદ વધી રહ્યો છે, પણ હવે તમને બતાવીએ એનો નજારો. ચલો. તો અમારું પહેલું રિવર ક્રોસિંગ, નાનું રિવર ક્રોસિંગ છે, પણ મજાનું છે. ને જો ચેનલ બનાવીને અમે લોકો ટીમ વર્કથી કામ કરી રહ્યા છે. ટીમ વર્ક જ ખરેખર જરૂરી છે. જ્યારે પણ આવા ટ્રેકમાં આવો, તમારી ટીમ સાથે રહો ને, ટીમ વર્કમાં કામ કરશો ને તો મજા આવશે.
દરેક ચહેરા પર એક અલગ પ્રકારની સ્માઇલ અને અલગ પ્રકારનું એક પેશન દેખાઈ રહ્યું છે. જો અમોલભાઈને તો કહેવું જ નહીં મારે, અરે દરેક બ્લોગમાં ઓહો. અને જો દરેક કંઈક ને કંઈક નવી હોપ સાથે આવ્યું છે આજે, ને કંઈક નવી જગ્યા જોવા માટે આવ્યું છે. અને તામિનીની સ્ટાર્ટ જોરદાર થઈ ગઈ છે. અમારા ટીમ લીડર છે શ્રદ્ધા મેમ, અને એ આજે આવી ગયા છે અમને લીડ. હવે તમે બોલો કે સન્ડે ઘરે બેસવામાં મજા છે કે આવી જગ્યાએ આવવામાં મજા છે? शिवाजी महाराज की, शिवाजी महाराज की, गणपति बाप्पा बोरिया. આ ટ્રેકમાં તમે આવશો ને એટલે તમને એટલા બધા વોટર ક્રોસિંગ મળશે ને, એટલી બધી મજા આવશે ને. જોઈ લો તમે, અત્યાર સુધીનો લગભગ આ 6ઠ્ઠો કે 7મો વોટર ક્રોસિંગ છે. અને જે આ ફોરેસ્ટનો રેન્જ છે ને, અમુક તમે જુઓ, ડાર્ક ફોરેસ્ટ એકદમ. ડર તો લાગે પણ મજા પણ આવશે. શરૂઆતમાં તમને જેમ કીધું ને કે આ ટ્રેકની અંદર તમને આ જંગલમાં તામિની જે ફોરેસ્ટ રેન્જ છે ને એની અંદર ઘણા બધા એનિમલ્સ રહે છે અને પક્ષીઓ માટેની આ બેસ્ટ જગ્યા છે. શરૂઆતમાં કહેવામાં આવ્યું કે એક આપણો લક્કડખોદ કહેવાય ને, એનું એક નાનું ફેમિલી છે, શ્રીલંકાથી આવે છે, અહીંયા બ્રીડ કરે છે ને પછી શ્રીલંકા જાય છે એવું અમને જણાવવામાં આવ્યું છે. અને અહીંયાનો નજારો જુઓ, અહીંની એક પણ મુમેન્ટ હું મિસ કરવા નથી માગતો. જો જ્યારે પણ ઈચ્છા હોય ને તો તામિની ફોરેસ્ટ ટ્રેકની આ હિડન જગ્યા જોવા માટે આવજો. એટલા બધા રિવર ક્રોસિંગ છે, એટલા બધા વોટરફોલ છે, અને આ ચોમાસા માટેની જ જગ્યા છે. તમે નેચર જુઓ. ટ્રેક શરૂ કર્યો ને ત્યારે પહેલું ઇન્ક્લાઇન ચઢાણ આવ્યું. અત્યાર સુધી તો એકદમ મોડરેટ હતું, એકદમ સિમ્પલ હતું, પણ હવે થોડું ચઢાણ આવ્યું છે. જોઈ લો, ઢાળ સ્લોપ છે. એક જ નદીને અમે 5 થી 7 વાર ક્રોસ કરી છે. આ છે તામિની ઘાટનો નાનો વોટરફોલ. આ જો અમારા જલપરી એ બેઠા છે અને વોટરફોલમાં નહીશું અને એને એન્જોય કરીશું.
અત્યારે ઊભું છું તાહમીની સિક્રેટ વોટરફોલ. નાનો તો વોટરફોલ છે, હમણાં એટલી બધી જબરજસ્ત મજા આવી. અવાજ બહુ આવતો હશે સાઈન, પણ અહીંયા ખરેખર આવીને એટલું સારું લાગ્યું. તમે જોઈ શકો પાછળ નાનો વોટરફોલ છે એકદમ, અને આ છે એનું લોકેશન. જો જંગલનો ટ્રેક એકદમ જબરજસ્ત. અત્યારે હવે અમે એવી રેન્જમાં આવે છે કે એકદમ ડાર્ક ફોરેસ્ટ જેવું જ છે. અને અમારી પાછળ છે સોનલ, અમારા ગ્રુપ લીડર, ટ્રેક લીડર. 3 એક છે, એમાંના એક. આગળનો તમને વ્યૂ બતાવીએ, થોડો જોઈ લો. હવે ખરો પેચ આવ્યો છે આટલા બધા સમય પછી. અત્યાર સુધી રિવર ક્રોસિંગ જ આવતું હતું, પણ હવે અમે પહોંચી ગયા છે એકદમ કહેવાય ને અસલી જંગલમાં. આગળ અમે એક મારણ જોયું, જેમાં નાના ડિયરનું મારણ કર્યું હતું લેપર્ડે લાસ્ટ વીક. એટલે આ ફોરેસ્ટની અંદર જંગલી પ્રાણીઓ છે, લેપર્ડ છે. તો આવો ત્યારે એકલા ના આવશો, આ રીતે ટીમમાં જાઓ છો. અમે ઇન્ફિનિટી ટ્રેકર સાથે ત્યાં બુક કરેલું છે. મારો મિત્ર છે પાર્થ દિવાકર, એની સાથેથી. અને આ ફોરેસ્ટ રેન્જ જુઓ તમે. બીજા પણ અમારા મિત્રો પાછળ આવી રહ્યા છે. તો ખરેખર ટ્રેકિંગ ખૂબ મજા આવી હો. ખાલી કહેવા માટે નહીં, પણ દર વખતે કેમ છું અહીં આવશો તો ખબર પડશે કે ટ્રેકિંગ શું છે ને ટ્રેકિંગ કરવામાં કેટલી મજા આવે છે. બાકી જગ્યા અનએક્સપ્લોર છે, જેટલા વહેલા આવશો એટલું તમને સારી રીતે જોવા મળશે. નેક્સ્ટ યરથી આવશો તો કદાચ અંદર બંને અદરાઈની જેમ તમારે વેઇટમાં ઊભું રહેવું પડશે, લાઈન લાગી હશે, અને આટલું ફ્રીલી તમે વિડીયો કે ફોટોગ્રાફી નહીં કરી શકો. અમારું ક્રાઉડ નાનું છે, 20 જણની જ બેચ છે. ખતરનાક જગ્યા. આવો ને, એન્જોય કરો અહીંયા. ખરેખર લાઈફની મજા લઈ હોય ને તો આવી જાઓ તાહમીની ડાર્ક ફોરેસ્ટ. બસ હવે આ જે ગ્રીન દેખાય ને ત્યાં સુધી જવાનું છે, અને આ વ્યૂ જો અહીંથી. સુંદર મજાના ટ્રેક પછી રોટી, મટર પનીર, આ છે મઠ, રાઈસ, દાલ, રમકડા ખાલી થઈ ગયા છે, અને શીરો. જબરજસ્ત મેનુ. અને આ છે અમારા બધા પાર્ટિસિપન્ટ બેસીને જમી રહ્યા. જોઈ લો. તો આ સરસ મજાની જગ્યાને છોડવાનો સમય આવી ગયો છે. ધ ટેસ્ટ ઓફ તાહમીની. અર્લી મોર્નિંગ 3-1 વાગે અમે લોકો અહીંયા આવ્યા હતા, અને 2 કલાક અહીંયા હોલ્ડ કર્યું, અહીંયા વેઇટ કર્યું, અને અહીંયાથી અમે સ્ટાર્ટ કરેલું અમારું તાહમીની જંગલ ટ્રેક. એ અત્યારે ખતમ કરીને આવી ગયા છે. એકદમ સુંદર મજાનું ફૂડ લીધું છે, ને હવે અમે અહીંથી જઈશું બોમ્બેથી ટ્રેન પકડીને બરોડા. આપણી જર્નીને એ જ ખતમ કરીએ છીએ. જો તમને આ ટ્રાવેલિંગનો વ્લોગ, એડવેન્ચર વ્લોગ એટલે કે ટ્રેકિંગનો વ્લોગ ગમે હોય તો ટ્રાવેલિંગ વિથને લાઇક છે, સબસ્ક્રાઈબ કરજો. અને હા, ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી કીપ પેડલિંગ, કીપ સાયકલિંગ, હેવ અ નાઇસ ડે. બાય 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 બાય.